માં આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવલી નવરાત્રીનો પ્રારંભથી જ ભક્તોમાં શ્રદ્ધા જોવા મળે છે। ત્યારે નવરાત્રીના દિવસોમાં ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નવડા ગામે માં આદ્યશક્તિની દિવ્ય શણગાર સાથે પૂજા અર્ચન સહિતના અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। આ ઉત્સવ દરમિયાન પ્રશ્નવડા ગામ ખાતે શેરીઓમાં પોળોમાં ગરબે ઘૂમવા લોકો ઉમટી પડે છે। આ પર્વ પર મોટા શહેરોથી માંડીને નાના ગામડામાં પણ આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવલી નવરાત્રીનો લોકોમાં માતાજીના ગરબે રમવાનો અનેરો ઉત્સાહ જોવા મળે છે। પ્રશ્નવડા ગામ ખાતે આજે પણ ભવાની ગરબી મંડળ દ્વારા આયોજિત પ્રાચીન ગરબાનું રમઝટ જોવા મળે છે અને વર્ષોની પરંપરા મુજબ પ્રાચીન રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં બાળાઓ જગદંબાના વિવિધ પ્રકારના સ્વરૂપમાં અને બાળકો કાઠિયાવાડી પહેરવેશમાં રાસ ગરબા રમે છે અને ભારતની સનાતન સંસ્કૃતિ ટકાવી રાખવાનો એક વિનમ્ર પ્રયાસ થાય છે। અમારા સૂત્રાપાડા તાલુકાનું પ્રશ્નવડા ગામ છે। છેલ્લા 20 વર્ષથી અમે આ ગરબી મંડળમાં બધા યુવાનો માં જગદંબાના કાલાવાલા અને આ ભક્તિ કરીએ છીએ નવરાત્રી 9 દિવસો દરમિયાન। આની પહેલા પણ અમારા ગામના યુવાનો અને વડીલો દ્વારા ઘણા સમયથી આ ગરબીનું અહીંયા આયોજન થાય છે, પરંતુ અમારી માતાજી પ્રત્યેની શ્રદ્ધાને કારણે અમે પ્રાચીન પરંપરા પ્રમાણે બધા ગરબા જે બહેનો દીકરીઓ રમતી હોય કે યુવાનો રમતા હોય અને બાળકો પણ બધા જે વાવાઝોડાનું જે અમારું ગ્રુપ છે એ પણ અમારો ગામથી પહેરવેશ પહેરી અને ફક્ત ને ફક્ત પ્રાચીન ગીત ઉપર અને પ્રાચીન ગરબા ઉપર અમારી દીકરીઓ પણ ગરબા રમે છે।